નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 7 નવી નવાઈનું સરઘસ, જેના લેખિકા છે હિમાંશી સેલત. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબની સમજૂતી મેળવીશું. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન 1 છે વાતચીત. એનો પહેલો પ્રશ્ન છે, તમારી શેરી કે મહોલ્લામાં તમને કયા કયા પ્રાણીઓ રખડતા જોવા મળે છે? તો જવાબ લખીશું કે અમારી શેરી કે મહોલ્લામાં અમને ગાય, ભેંસ, કૂતરા, બિલાડી, બકરી, ઉંદર અને છછુંદર જેવા પ્રાણીઓ રખડતા જોવા મળે છે. બીજો પ્રશ્ન છે, તમને કયું પ્રાણી પાળવું ગમે? કેમ? તો જવાબ લખીશું, મને ગાય પાળવી ગમે, કારણ કે ગાયને આપણા હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયનું દૂધ સૌથી વધારે પૌષ્ટિક ગણાય છે. ગાયના દૂધ ઉપરાંત તેનું છાણ અને મૂત્ર પણ અત્યંત પવિત્ર અને ઉપયોગી ગણાય છે. ગાયની આસપાસ રહેવાથી આપણામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ ઉપરાંત ગાયનું જે દૂધ હોય છે તેમાંથી વિવિધ પ્રકારની મીઠાઈઓ પણ બનાવવામાં આવે છે. પ્રશ્ન 3 છે, એકમમાંથી તમને કયા પ્રાણીનું પાત્ર ભજવવાનું ગમે? શા માટે? તો જવાબ લખીશું કે આ એકમમાંથી અમને ટોમીનું પાત્ર ભજવવાનું ગમે, કારણ કે ટોમીએ જ બધા પ્રાણીઓને સરઘસ કાઢવા માટે સમજાવ્યા હતા. આખા સરઘસનું આયોજન કરવાનું પણ કાર્ય તે જ કરે છે. વળી તે બધા પ્રાણીઓને અંદરો અંદર લડતા પણ અટકાવે છે. ચોથો પ્રશ્ન છે, માણસોનું વર્તન તમને યોગ્ય લાગ્યું? શા માટે? તો માણસોનું વર્તન અમને અયોગ્ય લાગ્યું, કારણ કે માણસો માનવતા ભૂલી નાના નાના કારણોથી લડવા માંડે છે. તેઓ એકબીજા પર પથ્થરો ફેંકવા માંડે છે. જાહેર મિલકતોને આગ લગાડી તેમને નુકસાન પહોંચાડે છે. ઘણીવાર હિંસક હુમલાઓ કરી એકબીજાનો જીવ પણ લે છે. પ્રશ્ન 5 છે, ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ ન કાઢ્યું હોત તો શું થાત? તો જવાબ લખીશું કે ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો માણસો અંદર અંદર લડ્યા જ કરત અને વાત ખૂબ આગળ વધી જાત. આ કારણે તેઓ એકબીજા પર હુમલા કરત અને જાહેર સંપત્તિને મોટું નુકસાન પહોંચાડેત. ક્યારેક આવી લડાઈઓ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે અને લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. પ્રશ્ન 6, જો તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હોત તો તમે શું કરો? તો જો અમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હોત તો તેની સાથે વાતચીત કરી તેમના દુઃખ દર્દ, તેમની જરૂરિયાતો, તેમની લાગણીઓ અને માંગણીઓને સમજવાનો પ્રયાસ કરેત અને તેમનું જીવન સરળ બનાવવાનો પ્રયત્ન કરેત. 7મો પ્રશ્ન છે, માણસોએ પશુ પક્ષીઓ પાસેથી શું શીખવા જેવું છે? તો પશુ પક્ષીઓ માણસોને ઘણું શીખવાડી શકે છે. બધા પશુઓ અને પક્ષીઓમાં ઓછામાં ઓછો એક ગુણ તો એવો હોય છે જેને માણસો અપનાવી શકે, જેમ કે કૂતરા પાસેથી વફાદારી, ગાય પાસેથી પવિત્રતા અને નિર્મળતા, ઘોડા અને ગધેડા પાસેથી પરિશ્રમ, કૂકડા પાસેથી નિયમિતતા, બિલાડી અને ચિત્તા પાસેથી ચપળતા, કોયલ પાસેથી મધુરતા, સિંહ અને વાઘ પાસેથી નિડરતા, મોર પાસેથી સુંદરતા. આવા ઘણા બધા ગુણો માણસોને પશુ પક્ષીઓ પાસેથી શીખવા મળે છે અને એમાંથી શીખવા જેવા છે. પ્રશ્ન 2 જોઈએ, નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. પાઠ્યપુસ્તકમાં તમને પ્રશ્ન સ્વરૂપે આડાઅવળા વાક્યો આપેલા છે, જેને આપણે જવાબ સ્વરૂપે યોગ્ય ક્રમમાં ગોઠવીને જોઈએ. પહેલું છે, પ્રાણીઓના મોહરા પહેરેલા 5-6 બાળકો ગલીમાં ફરી રહ્યા છે. બીજું છે, જુઓ આપણે સરઘસ કાઢીને 4 રસ્તા પર જવાનું છે. માણસ જાત વચ્ચે પાડવા જેવું નથી. કળજુગ નહીં સતયુગ કહે આ જો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે. અને 5મું, બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે. તો આ રીતે તમે ક્રમમાં જવાબ લખી શકશો. પ્રશ્ન 3 જોઈએ, માણસને સ્વાર્થનો સગો શા માટે કયો છે?
તો એના જવાબ લખીશું. માણસ જાત સૌથી વધારે સ્વાર્થી ગણાય છે. જ્યારે પોતાના સ્વાર્થની વાત આવે છે ત્યારે માણસ સંબંધો, લાગણી, નીતિ બધું ભૂલી જાય છે. પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે માણસ સામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરી લે છે અને ત્યારે તેના માટે નીતિ, અનીતિ, સત્ય, અસત્ય વગેરે વચ્ચે કોઈ ભેદ જ પારખી શકાતો નથી. પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે માણસ કોઈ પણ હદ પાર કરી શકે છે. આમ આ બધા કારણોસર માણસને સ્વાર્થનો સગો કહેવાય છે. બીજું છે ટોમી ગભરાયેલો શા માટે લાગતો હતો? તો જવાબ લખીશું કે ટોમીને 4 રસ્તા પાસેથી પસાર થયેલા તેના મિત્ર ભોલુએ ખબર આપી હતી કે શહેરના 4 રસ્તા પર ભારે તોફાન ચાલે છે. આ સાંભળી ટોમી ગભરાયેલો લાગતો હતો. ત્રીજું છે કક્કુ કુકડાને શાનો ભય છે, કેમ? તો આગળ જવાબ લખીશું કે 4 રસ્તે માણસો વચ્ચે તોફાન ફાટી નીકળ્યું છે. તે સાંભળીને બધા પ્રાણીઓ તેમને રોકવા માટે એક સરઘસ કાઢવાનો વિચાર કરે છે. ત્યારે બંની બકરી કહે છે કે શહેરમાં કર્ફ્યુ લાગેલો હોય ત્યારે જો કોઈ બહાર નીકળે તો પોલીસ એમને પકડી લે છે. ત્યારે ગૌરી ગાય કહે છે કે એ બધા નિયમો તો 2 પગવાળા માણસો માટે હોય છે, 4 પગવાળા તો કર્ફ્યુમાં પણ ફરી શકે. આ સાંભળીને કક્કુ કુકડાને ભય લાગ્યો કે મારે તો માત્ર 2 જ પગ છે અને તેથી પોલીસ મને પકડી લેશે. ચોથો પ્રશ્ન છે સરઘસને નવી નવાઈનું સરઘસ શા માટે કહ્યું હશે? તો જવાબ લખીશું પ્રાણીઓના આ સરઘસમાં સાપની બાજુમાં ઉંદર અને એની બાજુમાં પાછો નોળિયો, ઉંદર પાસે બિલાડી અને એ બિલાડી પાછી કાળુ કૂતરાની પીઠ પર, આમ એકબીજાના દુશ્મન ગણાતા અને એકબીજાથી વિરોધી સ્વભાવવાળા ધરાવતા અને તક મળે તો એકબીજાને ખાઈ જતા પ્રાણીઓ એકબીજા પર કોઈપણ પ્રકારના ઝઘડા વગર કે એકબીજાને નુકસાન પહોંચાડ્યા વગર સરઘસમાં ચાલી રહ્યા હતા. એટલા માટે આ સરઘસને નવી નવાઈનું સરઘસ કહ્યું હશે. આગળનો પ્રશ્ન 5 જોઈએ. માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી. ગંગુ ગધેડાએ આવું શા માટે કહ્યું હશે? તો જવાબ લખીશું માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી એવું ગંગુ ગધેડાએ એવું કહ્યું હશે કારણ કે એક વખત તેની પીઠ પર ચાંદુ પડ્યું હતું ત્યારે તેના માલિકે તેની દવા કરાવી નહોતી અને તેની પાસે રાબેતા મુજબ જ કામ લીધું હતું. તેથી ગંગુ ગધેડાને માણસ જાતના સ્વાર્થીપણાનો અનુભવ થઈ ગયો હતો અને તેને સમગ્ર માનવજાત પણ પોતાના માલિક જેવી જ સ્વાર્થી હશે તેવું પણ માની લીધું હતું. એટલા માટે ગંગુ ગધેડાએ માણસો વિશે આવું કહ્યું હતું. છઠ્ઠો પ્રશ્ન છે મને માણસની ભાષા આવડે છે એવું ટોમીએ શા માટે કહ્યું હશે? તો ટોમી એક પાલતુ કૂતરો છે જે તેના માલિક સાથે તેમના ઘરે તેમના પરિવાર સાથે રહેતો હશે. માણસો વચ્ચે રહેવાને કારણે કૂતરા જેવા પાલતુ પ્રાણીઓ માણસોની ભાષા, તેમના સ્વભાવને અને તેમના હાવભાવને સમજી શકતા હોય છે. ટોમી પણ આ બધું સમજી શકતો હતો. તેથી ટોમીએ મને માણસની ભાષા આવડે છે તેમ કહ્યું હશે. પ્રશ્ન 7 જોઈએ. એકમમાંથી કયું પ્રાણી તમને વધારે રમૂજી લાગ્યું, શા માટે? તો જવાબ લખીશું આ એકમમાંથી અમને બંની બકરી સૌથી વધારે રમૂજી લાગી કારણ કે બંની બકરીએ બોલેલા સંવાદ હાસ્ય પેદા કરે છે. જેમ કે જ્યારે ટોમી એમ કહે છે કે જેને 2 પગ હોય એ ગમે ત્યારે ગમે તે કરે એવું મારા દાદા કહેતા હતા. ત્યારે બંની બકરી તેને એમ પૂછે છે કે એ તું સાંભળવા ગયો હતો? વળી બીજા સંવાદમાં એ કર્ફ્યુને બદલે કફરું અને કફું એવો શબ્દ બોલે છે જે ઘણું જ રમૂજી લાગે છે. જ્યારે સરઘસમાં ટોમી બંની બકરીને તેની સોસાયટીના મોટા વરુ જેવા કૂતરા સાથે ચાલવાનું કહે છે ત્યારે તે કહે છે કે મને એવું કરવામાં બીક લાગે છે કારણ કે એક દિવસ દરવાજાની બહાર જરાક ઘાસ ખાધું ત્યારે ભોં ભોં કરીને એને મને એવી ડરાવી દીધેલી કે હું દોડી દોડીને થાકી ગયેલી. આમ બંની બકરી સાથે સંકળાયેલા પ્રસંગો અને સંવાદો રમૂજી એટલે કે હાસ્ય પેદા કરે તેવા છે. પ્રશ્ન 8 ટોમીની કઈ વાત તમને ગમી, શા માટે? તો જવાબ લખીશું
માણસો જ્યારે અંદરો અંદર લડી રહ્યા છે અને તોફાન મચાવી રહ્યા છે એવું જાણવા મળતા જ ટોમી પ્રાણીઓની એકતા દર્શાવતું સરઘસ કાઢવાનું વિચારે છે અને તેની સમગ્ર યોજના પણ બનાવે છે. વળી બધા પ્રાણીઓને તેમાં જોડવા માટે પણ સમજાવે છે અને તેમાં કોઈ પણ પ્રકારની ગડબડ નહીં થાય તેની ખાતરી આપે છે. વળી ગૌરી ગાય, કાળું કૂતરા વગેરે પ્રાણીઓને તેમના માલિકે તેમના પર કરેલા એહસાન યાદ અપાવે છે. આમ પ્રાણીઓને સંગઠિત કરી તેમને સમજાવી અને માણસ જાતને પાઠ ભણાવવા માટે સરઘસમાં એકબીજાના દુશ્મન ગણાતા અને એકબીજાથી વિરુદ્ધ સ્વભાવ ધરાવતા પ્રાણીઓને એકસાથે ગોઠવીને ટોમીએ પોતાની હોશિયારીનો પરિચય આપ્યો છે. પ્રશ્ન 4. પાઠના આધારે કહો, કોણ બોલ્યું અને શું બોલ્યું? તો ગૌરી ગાય બોલે છે, શું છે આટલું બધું? આમ ગભરાયેલો કેમ લાગે છે? બંને બકરી કહે છે, જા જા, તને કોણે કહ્યું? હું હમણાં જ ત્યાંથી આવી. ટોમી કૂતરો, આપણે શું કરીએ? એમને લડવાની ના શી રીતે પાડીએ? કાળું કૂતરો, એને કરફ્યુ કહેવાય, ભાન પડે છે કંઈ? તો આગળ ગંગુ ગધેડો બોલે છે, તું પંખીના નાતમાં આવે, તારી જાત જુદી. લાલુ બકરો એવું કહે છે કે લે, એટલી ખબર નથી, આગેવાન એટલે આગેવાન. પ્રશ્ન 5. રેખાંકિત શબ્દનો સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરો. અહીંયા જે કોઈ પ્રશ્ન આપ્યો છે તેમાં રેખાંકિત શબ્દની સ્થાને અહીંયા મેં એને કૌંસમાં લખેલો છે અને એનો જે સાચો જવાબ છે એ જ લખેલો છે, ખોટો જવાબ કાઢી નાખેલો છે. તો તમારે માત્ર સાચો જવાબ લખવાનો છે. પ્રશ્ન 1 છે, મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાટા પાડે છે. તો અહીંયા ઘાટા પાડવા એનો મતલબ છે બૂમાબૂમ કરવી. બીજું છે, ભાલુની ફોજ સાપને જોઈને ઊભી પૂંછડીએ ભાગશે અથવા તો નાસી જશે. તો ઊભી પૂંછડીએ એનો અર્થ થાય ગભરાઈને. બરાબર, એનો અર્થ થશે ગભરાઈને. ત્રીજો પ્રશ્ન છે, ટોમીની વાત સાંભળવાને બદલે લાલુ બકરો ખાલી પીળી સવાલ પૂછ્યા કરતો. તો ખાલી પીળી એનો અર્થ થાય અમથી વાતો કરવી. પછી ચોથું છે, કૂકડો બોલ્યો, અધ્ધર પધ્ધર વાત ન કરો. અધ્ધર પધ્ધરનો અર્થ થાય છે નકામી પોકળ વાતો ન કરો, એટલે કે એવી વાતો જેનું કંઈ મૂલ્ય હોતું નથી અથવા તો ખોટી ફેંકાફેંક કરશો નહીં. પ્રશ્ન 6. પાઠમાં આવતા ઉદાહરણ મુજબ શબ્દો શોધીને લખો. તો ઉદાહરણ આપ્યું છે દોડાદોડી, લાતાલાતી. તો એવા બીજા શબ્દો છે મારામારી, ધક્કામુક્કી, જોડાજોડ, પટાપટ. તો આ રીતે તમે એનો જવાબ લખી શકશો. પ્રશ્ન 7 જોઈએ. પ્રાણીઓ આપણા મદદગાર. આ વિષય પર 15-20 વાક્યો લખો. અહીંયા એ 15-20 વાક્યો આપણે લખેલા છે. હું અહીંયાથી વાંચતો નથી, પરંતુ તમે જોઈ શકો એ માટે હું આ વિડીયોને ધીમે ધીમે સ્ક્રોલ કરું છું, જેથી તમે અહીંયાથી બધું લખી શકશો અને આ પ્રાણીઓ આપણા મદદગાર તેના વિશે નિબંધ લેખન પણ લખી શકશો. તો હું ધીરે ધીરે વિડીયોને ચલાવું છું, જેથી કરીને તમે આમાંથી લખી શકશો અને આ વસ્તુઓ પણ તમારે તૈયાર કરવાની થશે, કારણ કે પરીક્ષામાં પૂછાઈ શકે તો તમને એનો જવાબ આવડતો હોવો જોઈએ. પ્રશ્ન 8 જોઈએ. નીચે આપેલા ચિત્રને આધારે 5-6 વાક્યો લખો. તો ચિત્ર તમને પાઠ્યપુસ્તકમાં 49 નંબરના પેજ ઉપર આપેલું છે, જેના આધારે આપણે વાક્યો લખીશું. કે આપેલું ચિત્ર કોઈ પેટ્રોલ પંપનું હોય તેમ લાગે છે. અહીં પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે ગાડીઓની હાર થયેલી છે. પેટ્રોલ ભરનાર વ્યક્તિએ વાદળી રંગના કપડાં પહેર્યા છે. દરેક ગાડીમાં તેના માલિકની સૂચના અનુસાર પેટ્રોલ કે ડીઝલ ભરી આપશે. ગાડીઓની હારથી દૂર 2 ગાડીઓ ઊભી છે અને તેની પાસે એક માણસ પણ ઊભો છે. પ્રશ્ન 9 છે, વાક્યને નમૂના પ્રમાણે નમૂનેદાર બનાવો. ઉદાહરણ મુજબ, ભેળનો ચટકો મસ્ત છે. તો એનો જવાબ લખીશું કે ભેળ ચટાકેદાર છે. ચટકો મસ્ત છે એનો અર્થ છે ચટાકેદાર. તો બસ આપણે એ જ રીતે શબ્દો જે છે એને યોગ્ય રીતે બનાવીને એનું વાક્ય લખવાનું છે. તો ભીમની ગદાનું વજન વધારે છે. તો ભીમની ગદા કેવી છે? તો વજનદાર છે. વધારે વજન હોય તો વજનદાર. પછી બીજું છે, આકાશમાં લહેરાતા તિરંગાની કેવી શાન છે? તો શાન
તો શાનદાર. ત્રીજું છે સરદાર પટેલની ભાષણની છટા અનોખી હતી, તો છટાનું થશે છટાદાર. ટમીના અક્ષર સરસ મરોડવાળા છે, તો મરોડ એટલે મરોડદાર. પાછળ બધામાં દાર લગાડવાનું છે. પાદરના પીપળાની ખટા ગાઢ છે, તો ખટાનું ખટાદાર. અને એ રીતે તમારે વાક્ય લખવાનું છે. આહા, આ પ્રવૃત્તિ કેવી મજાની છે, તો મજા આવે એવું વસ્તુ શું છે? મજેદાર. તો આ રીતે તમને પાછળ દાર એવો શબ્દ વાપરીને વાક્ય પૂરા કરવાના છે. પ્રશ્ન 10મો જોઈએ. આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા લખો. અહીંયા તમને શબ્દ આપ્યો છે ચતુર, ભોળું, ડરપોક, લુચ્ચું, બહાદુર, માતેલું, ખડતલ, ઝડપી અને નીડર. આ બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે જંગલના પ્રાણીઓની વાર્તા બનાવીશું. તો એક જંગલમાં એક હરણ રહેતું હતું. હરણ અત્યંત ભોળું અને ડરપોક હતું. તેનાથી થોડે દૂર એક શિયાળ રહેતું હતું. શિયાળ ચતુર અને લુચ્ચું હતું. શિયાળની નજર હંમેશા તે હરણ પર રહેતી હતી. તેને હરણનો શિકાર કરવો હતો, પણ તે પોતાની યોજનામાં હંમેશા નિષ્ફળ જતો હતો. આગળ જોઈએ. એક દિવસ તેને એક વાઘ મળે છે. તે વાઘની નજર પણ ઘણા દિવસોથી પહેલા હરણ પર હતી. તેને પણ હરણનો શિકાર કરવો હતો. વાઘ અત્યંત બહાદુર અને ખડતલ હતો. એક દિવસ તે મોકો જોઈને હરણ પર તરાપ મારે છે, પરંતુ હરણ દોડવામાં અત્યંત ઝડપી હતું, તો તે વાઘની તરાપથી બચીને ભાગી જાય છે. હવે વાઘનો અહમ ખવાય છે અને તે માતેલા સાંઢની જેમ હરણની પાછળ પડી જાય છે. એક વખત વાઘના પંજામાંથી છૂટ્યા પછી હરણ જાણે કે નીડર બની જાય છે અને વાઘ અને શિયાળની પોતાની શિકાર કરવાની દરેક યોજના નિષ્ફળ બનાવી દે છે. તો આ રીતે તમે તમારી રીતે પણ વાર્તા બનાવીને લખી શકશો. પ્રશ્ન 11 જોઈએ. નીચે આપેલી જાહેરાત વાંચીને પ્રશ્નોના જવાબ લખો. જાહેરાતમાં આ પ્રમાણે આપેલું છે અજબ ગજબની હરીફાઈ આપણા શહેરમાં પહેલીવાર. અજબ ગજબની હરીફાઈ, એના માટેનો આ ફકરો તમને પાઠ્યપુસ્તકમાં પણ આપેલો છે. આપણે માત્ર તેના પ્રશ્નો અને જવાબની સમજૂતી મેળવીએ. તો પ્રશ્ન, એમાં પહેલો પ્રશ્ન છે અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે, શા માટે? તો ના, અજયનો કૂતરો બધી હરીફાઈમાં ભાગ નહીં લઈ શકે, કારણ કે સ્પર્ધાના નિયમ મુજબ કોઈ પણ સ્પર્ધક કોઈ પણ 2 હરીફાઈમાં જ ભાગ લઈ શકશે. બીજો પ્રશ્ન છે મોનાલી ફી પેટે 150 રૂપિયા ભરે છે, તો તેણે તેના કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે? તો એક રમતમાં ભાગ લેવા માટેની ફી 75 રૂપિયા છે. એટલે જો મોનાલીએ ફી પેટે 150 રૂપિયા ભર્યા હોય, તો તેણે તેના કૂતરાને 2 હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે. ત્રીજું છે તન્મયનો કૂતરો એક રજક ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીતે છે, તો તેણે હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે? તો તન્મયના કૂતરાએ જે હરીફાઈમાં રજક ચંદ્ર મેળવ્યો તેમાં દ્વિતીય અને જે હરીફાઈમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો તેમાં તૃતીય નંબર મેળવ્યો હશે. ચોથો પ્રશ્ન છે આ હરીફાઈને કેમ અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે? કારણ કે આ હરીફાઈ શહેરમાં પાલતુ કૂતરાઓ માટે સૌ પ્રથમવાર યોજવામાં આવી હતી અને તેથી તેનું નામ અજબ ગજબ એવું રાખવામાં આવ્યું હશે. પ્રશ્ન 5 સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે, શા માટે? તો જવાબ લખીશું કે સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે, કારણ કે આ સ્પર્ધા ફક્ત પાલતુ કૂતરાઓ માટે જ યોજવામાં આવી છે. છઠ્ઠું છે આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના કયા કયા કૌશલ્યો ચકાસાશે? તો જવાબ લખીશું આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના દોડ, નૃત્ય, સ્વચ્છતા, ઊંચો કૂદકો જેવા કૌશલ્યો ચકાસાશે. આ સાથે આ વિડીયો પૂરો થાય છે. મને આશા છે કે આ વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો.
તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો. આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.